વાપી તાલુકાના બલીઠા ખાતે જીબીની બાજુમાં આવેલ આસ્થા હોમ અને આસ્થા આવાસ ત્રિવેણી સોસાયટીમાં સવારે 6 વાગ્યે ભારે વરસાદ વચ્ચે એક ગંભીર ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી મુજબ ટાટા મોટર્સની કમ્પાઉન્ડ દિવાલ અચાનક જ ધરાશાયી થઈ હોય। દિવાલ તૂટતા તેના જોરદાર દબાણથી આસ્થા હોમ અને આસ્થા આવાસની કમ્પાઉન્ડ દિવાલ તૂટી પડી હતી, જેના કારણે પાછળ આવેલી ચાલીમાં વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ ઘૂસ્યો હતો। સમગ્ર વિસ્તાર જળબંબાકારની સ્થિતિમાં મુકાયો હતો। જો કે સમગ્ર ઘટના સમયે સોસાયટીના વોચમેન પોતાના રૂમમાં હાજર હતા। પાણીના અચાનક પ્રવાહ વચ્ચે તેઓ જેમ તેમ બહાર નીકળી ગયા હતા, જેથી તેમનો આબાદ બચાવ થયો। જો કે તેમના રૂમમાં પાણી ઘૂસી જતા કપડાં, અનાજ અને અન્ય જરૂરી જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ સંપૂર્ણપણે પલળી ગઈ હતી, જેથી મોટું નુકસાન થયું હતું। સદનસીબે આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી, પરંતુ દિવાલ ધરાશાયી થઈ હોવાને કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે। રહીશોએ સંબંધિત તંત્ર પાસે સ્થળનું તાત્કાલિક નિરીક્ષણ કરી નુકસાનનું મૂલ્યાંકન કરવા તેમજ ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે યોગ્ય પગલાં ભરવા માંગ કરી છે।